તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આગળ મુદ્દો છે કે જાતિ સ્વભાવ ભૂલવો મુશ્કેલ છે. કે જાતિ સ્વભાવ, હા, તો જાતિ સ્વભાવ જે છે તેને વિષયોનો સંગ થાય એટલે જ એ ઓંખે અને મુખે થઈને બહાર આવી જ જાય છે. એટલે કે કોઈનું સારું જોઈને કે પછી સારું સાંભળીને એના ભીતરમાં બળતરાનો અગ્નિ ભભૂકી ઉઠે છે અને એ પોતાની મર્યાદાને પોતે જ ગુમાવી બેસે છે. અર્થાત સહનતા કે સંતોષ રહેતો નથી. આમ વિષય જેના ઉપર ચડી બેઠો હોય તે એક નંબરનો ખર જ છે. એવાના સંગમાં રહેવાથી કોઈ જ લાભ નથી. શું જ્ઞાનીનો અર્થ એ છે કે બીજાને ગણવા જ નહીં? અરે હજારો નિશાળીઓમાં ફર્સ્ટ નંબર લાવનાર એ જેમ તેમ કે પછી રખડેલ જ હશે? તો પછી ભક્તિ જ્ઞાનના જે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ શું ગપ્પો છે? પેલા નિશાળિયાએ જીવન ખર્ચી નાખ્યું છે ત્યારે એનો નંબર આવ્યો છે. એમ જે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ભક્તિનો ફળ છે, એ ગપ્પો નથી. એટલે હા, એ ચાર પુરુષાર્થ એ ગપ્પો છે એમ ના સમજવું. આપણે તો બીજી કુંવાસીઓનો મોમેરો ભરાય તોય હૈયા બળતરા બીજે જઈને ઠાલવીએ છીએ. તો શું આ કોઈને પણ ભલા ભોળાને ઘેર બોલાવીને નીચોવી નાખવા એનું નામ ભક્તિ છે? શું કુંવરબાઈનો મોમેરો, દ્રૌપદીજીનો ચીર, બેની સગુણાનો વસ્ત્ર, ધના ભગતના વીડુના ઘઉં એ શું પાગલ પુરુષોએ કર્યા હતા? એ મમેરો ભરનાર પાગલ હતા? એ વસ્ત્ર પૂરનાર પાગલ હતા? હા, એ નદીની રેતના ઘઉં બનાવનાર પાગલ યોનીનો માણસ પુરુષ હશે? કે પછી ભક્તની ભક્તિનું એ ફળ છે? આ નથી સમજાતું કે ભક્તિનું પણ ફળ બેઠું હોય. આપણે એવા તે કયા શ્રી કૃષ્ણ પાક્યા કે જે ગોપીઓને પહેરવાનો હતો એ પણ ખેંચી લીધો? શું મચ્છવેદના સ્તંભ ઉપર અર્જુનને સુશોભિત કરનાર શ્રી કૃષ્ણ શું ગપ્પો છે? અરે જુઓ, શ્રી કૃષ્ણના નાગદમનમાં જશોદાના વિલાપ, જીજાબાઈના મૃત્યુ વખતે શિવાજી પણ રડી પડ્યા છે. અરે પોતાની માતુશ્રીના અગ્નિ સંસ્કારમાં જે ભારતનો મિનિસ્ટર PM નરેન્દ્ર મોદીજી સાહેબે ખુદ પાલખી ખભે ધરી છે. જુઓ, જગદગુરુ ભગવાન શ્રી શંકરાચાર્યજી પોતાનો પૂર્વાશ્રમના માતાજીના દેહાંત વખતે સંન્યસ્ત જીવન હોવા છતાં પણ ઘેર આવ્યા છે. અને આપણે તો ઘરનું જ કોઈ મરી જાય એ જ વખતે બહાર ભજનોમાં જતા રહીએ છીએ અને કહીએ છીએ કે અમારે તો કોઈ મરતું જલમતું નથી. અરે ભાઈ, મરતું નથી એમ નહીં, પણ હજુ સુધી આપણને એવું કોઈ મળ્યું નથી. હાલ તો મોબાઈલના જમાનામાં પારકાના ત્યાં અવસર પ્રસંગે કે ભજન પ્રોગ્રામોમાંથી વધેલા અડધો સીધો પણ લઈને ઘેર આવતા રહીએ છીએ. તોય બસ આપણે જ જ્ઞાની અને બીજા બધા ભોટ છે.
ઠીક છે, ખાનદાન પુરુષ એની ખાનદાની છોડવાનો નથી, બાકી કોઈ જ અજાણ્યું નથી, પરંતુ ડાયા થઈ વિચારો કે મિયાં મૂઠે તો અલ્લાહ ઊંટે લેવાના તૈયાર છે જ. શું ચણોઠી સોનાના તોલે તોલાય, તોલે તોલ ઉતર, પણ મૂલે મૂલ તો ના જ ઉતર. નિરંત મહારાજ પણ કહે છે કે ગુરુ શિષ્ય બેઉ એવા મળ્યા, નિરંત અંધે અંધા પંથે પરવર્યા. પંથ તણો ના આવે પાર, કર્મ તણો મોડ્યો વેપાર. વેપારમાં સત વસ્તુ ગઈ, સદગુરુ ઓળખાયા નહીં. એમ સંસાર કર્મમાં કળ્યો, એમ કે બધોય ભરાઈ રહ્યો છે. નિરાંત ગુરુ એ ના નીકળ્યો, છેવટે એ ગુરુ નથી એવી ખબર પડી ગઈ. કરોડિયાએ કીધો ક્રમ, બોધી ઝાડને પામ્યો શ્રમ. જીવ ઝાડમાં આવી પડ્યો, એટલે બીજો કરોડિયો આવીને પડ્યો ઝાડમાં. હવે એ બોધનારો એટલે જીવ ઝાડમાં આવી પડ્યો, પેલાને જઈને પકડ્યો. ખાઈ ખવાય ને બે મર્યા. નિરંત શિષ્ય સ્વામી એવા જ હુઆ, ગુરુ સેવક એવા જ થયા, એમ કેવું થાય છે. એટલે કે માટે મોલ્યાને કે દોડજે ને ચેલ્યાને કે પોકજે. શું આ જ્ઞાનીને શોભે છે? આ તો વરની માં વરને વખોણે, બીજીઓને શું લેવા દેવા? આ તો પ્રલોભન કે વિષય પાછળ જ લાડ પાડવી, એના કરતાં તો ઘોર ખોદ્યું સારું. કારણ કે ગો મરવાની થાય તો જ એના મથકે પહોંચી જાય છે. ઊંટ મરવાનું થાય તો છેવટે એની હદ તરફ, એના શ્યામાળા તરફ એ જોવે છે ને જોવે છે. એટલે સાડી ખાટકીના જ ધીરજ. હા, એટલા માટે મહાપુરુષોએ કહ્યું છે કે ગધેડાના પાછળ થઈને ના નીકળાય અને સિંહની નજર આગળ ના પડાય. આમ મંદિરની મોર અને ચોરાની ચેડ એમાં મજા છે, બાકી આપવાનું જ્યાં થાય, જ્યાં આપવાનું થાય ત્યાં આઘા જતા રહેવું, અને લેવાનું થાય ત્યાં મુખ્ય મોખરે થઈ જવું. આવા જૂઠણ જાહકાજીના જહ કોણ બોલાવે? એટલે કે કોઈ કહેવાતું હોય ત્યાં કોઈ કહેવાનું હોય ત્યાં આપણે મોખરે, અને જો કોઈ એ પ્રમાણે આપણને રહેવાનું કહે તો એનો ધજાગરો કરી નાખવો. શું આવો ઉપદેશ કયા દેશનો છે? કારણ કે ઉગતા છોડને પાણી પાવામાં કાઠું પડે અને તેનો મૂળ કાઢવામાં એક જ ધારા વળગી પડીએ. એમ મારે મિયાં અને ફૂલ પ્યાજારા, આ કહેવત કોઈ ખોટી નથી. આમ હલકું તો હતું જ, અને વળી મોનવાવાળા મળ્યા. અછકલાઈ તો હતી જ, અને વળી સહીઓ જણ્યો. શેઠો તો રહેતો જ તો, અને વળી સરપંચે કાકી કીધો. પ્રભારો અવસર અને આંખોમાં મેશ આપણી, વળી બંદર તો હતો જ, અને નિસરણી મળી. બોલકો તો હતો જ, અને અધિકાર મળ્યો. બોલો હવે જાતિ સ્વભાવ ઉછળ્યા વગર રહેવાનો નથી. સ્પ્રિંગ ઉછળ માટે યુગોના યુગ વહી જાય, પણ જાતિ સ્વભાવ પોગર્યા વિના રહેતો નથી. અંતમાં આ વિડીયો કોઈ પણ વ્યક્તિગત કે પંથ સંપ્રદાય વ્યવહાર કે પછી આધ્યાત્મિકતાને ધ્યાનમાં રાખી દોષ, અવગુણ કે ટીકા કરવા માટે નથી. હા, એ કોઈના અવગુણો જોવા માટે કે કોઈને ટીકા કરવા માટે આ વિડીયો બનાવ્યો નથી.
ફક્ત ભાવ વિભોર થઈને આ વિડીયો બનાવેલો છે, એટલે ક્ષમા કરવા નમ્ર વિનંતી છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.